ગામ, જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત. હું ડિમ્પલ અને મારી ટીમ વિકસિત ભારત બિલ્થોન 2025 અંતર્ગત વોકલ ફોર લોકલ થીમ આધારિત પસંદ કરેલ સમસ્યાનો વિષય છે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન, એન્કરેજિંગ લોકલ પ્રોડક્ટ્સ તેના વિશે માહિતી આપીશ. અમે જોયું કે સ્થાનિક ઉત્પાદકો અને ખેડૂતો અનેક પડકારોનો સામનો કરે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં લોકો પોતાની આવક વધારવા સતત સંઘર્ષ કરે છે. તે ચીજ વસ્તુ ઉત્પાદન, ટકાઉ ખેતી કે તેની જાળવણી તેમજ ગ્રાહકો સુધી વિના મધ્યસ્થી પોતાના ઉત્પાદનો કેવી રીતે પ્રસાર કરી શકાય વગેરે જેવી બાબતોમાં જાણકારીનો અભાવ જોવા મળે છે. તેઓ આધુનિક ટેકનોલોજી મર્યાદિત પહોંચ ધરાવે છે, જે તેમની નફાકારકતા અને ઉત્પાદનતાને અસર કરે છે. આવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અને તેમના સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવું જરૂરી છે. તો આ સમસ્યાનું સમાધાન સ્વરૂપે આપ જોઈ શકો છો તેમ અમે આસપાસના તમામ ખેડૂતો અને સ્થાનિક ઉત્પાદકોને મળ્યા તેમની ચીજવસ્તુ વિશે માહિતી લીધી, તેમના પ્રોડક્ટ્સની કિંમતો અને તેમની સંપર્ક વિગતો મેળવી અને તેને ડિજિટલ સ્વરૂપ આપ્યું અને QR કોડ જનરેટ કરેલ છે, જેનાથી તેમના ઉત્પાદનનો સારો એવો પ્રચાર પ્રસાર કરી શકશે, વેચાણ કરી શકશે, લોકો સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા પ્રેરાશે. આ ઉપરાંત અમે ખેડૂતોને લગતી સમસ્યા પણ જોઈ અને તેમની ખેતીને ટકાઉ અને નફાકારક બનાવવા માટેની તકનીકો પણ ડિજિટલ સ્વરૂપ એક જ ક્લિક તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલ છે.